છોટાઉદેપુરની ભારજ નદીમાં ટ્રેક્ટરની જળ સમાધિ। ભારે વરસાદ બાદ છોટાઉદેપુરના નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે, ત્યારે ભારજ ગામે નદીમાં ટ્રેક્ટર રેતી ભરવા આવ્યું હતું ત્યારે જ સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં રેતી ભરેલું ટ્રેક્ટર ફસાઈ ગયું। ટ્રેક્ટર ચાલક બહાર નીકળી જતા તેનો બચાવ થઈ ગયો। ટ્રેક્ટર આખું ડૂબી ગયું, માત્ર સાયલેન્સર અને ઉપરની છત દેખાતી હતી। આ બાજુ દાહોદમાં પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું નાળું। વડવા ગામે નાળું ધોવાતા જનજીવન ઠપ થયું। નાળું ધોવાતા વડવા, છરસોડા, આમલી વિસ્તારની અવરજવર ઠપ થઈ ગઈ છે। નદીના આકાશી દ્રશ્યો છે ધંધુકાના। ભારે વરસાદને કારણે ધંધુકા નજીક ભાદર નદીમાં પૂર આવ્યું હતું। પાણીની ભરપૂર આવક થઈ રહી હતી। જુઓ કઈ રીતે નદીનું પાણી હિલોડા મારી રહ્યું છે। વલસાડની ખરેરા નદીમાં મુસાફરો ભરેલી વાન પલટી 24 કલાકે મૃતદેહ મળ્યો। વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા થઈ જતા નદીઓ ગાંડી તૂર બની ગઈ છે, ત્યારે એક કાર ચાલકને નદીના પાણીમાંથી પસાર થવાનું જોખમ ભારે પડી ગયું। વાગલધરા નજીકથી પસાર થતી ખરેરા નદીમાં વાન ચાલક તણાઈ ગયો હતો। 24 કલાકથી ફાયર બ્રિગેડ એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી હતી, ત્યારે આખરે 24 કલાકના અંતે કાર ચાલકનો મૃતદેહ મળ્યો। એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની 24 કલાકની શોધખોળ બાદ આખરે નદીના પાણીમાંથી વાન અને ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો છે। આ ચાલકે જીવને જોખમમાં મૂકી નદીના વહેતા પાણીમાંથી વાન પસાર કરવા પ્રયાસ કર્યો। આ દરમિયાન વાન અધવચ્ચે જ પલટી મારી ગઈ હતી અને નદીના ધસમસતા પ્રવાહ સાથે વાન ચાલક પણ વાન સાથે તણાઈ ગયો હતો। ત્યારબાદ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્રની ટીમો દોડતી થઈ હતી। મૃતક વાન ચાલક સ્કૂલ વાન ચલાવે છે, આથી બાળકોને ઘરે મૂકી તે પરત ફરી રહ્યો હતો। એ દરમિયાન લોકોની મનાઈ છતાં તેને જીવને જોખમમાં મૂકી પાણીના પ્રવાહમાં વાન પસાર કરવા જતાં દુર્ઘટના સર્જાઈ। આખરે વાન સાથે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। વલસાડમાં ચાલુ વરસાદે નીકળી અંતિમ યાત્રા। વિકસિત ગુજરાતની મોટી મોટી વાતો વચ્ચે જોયેલો આ દ્રશ્યો। વલસાડના કપરાડાના કેળધા બારપુડા ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પાક્કું સ્મશાન બનાવવામાં ન આવતા લોકોને ના છૂટકે ચાલુ વરસાદે આ રીતે અંતિમ યાત્રા કાઢવી પડી। કેળધા બારપુડા ગામમાં એક વૃદ્ધનું મોત થતાં તેમના અંતિમ સંસ્કાર માટે લોકોને આ રીતે ચાલુ વરસાદમાં પાણી ભરેલા માર્ગ પરથી ચાલીને પહોંચવું પડ્યું। મૃતદેહ પલળે નહીં એટલે લોકોએ તાડપત્રી અને પતરાના સહારે ચાલ્યા। ઉપરાંત સ્મશાન ગામથી 2 કિલોમીટર દૂર છે, જ્યાં લાકડાની પણ વ્યવસ્થા ન હોવાથી અંતિમ યાત્રામાં જોડાયેલા ડાઘુઓ હાથમાં લાકડા અને ટાયરો લઈને 2 કિલોમીટર ચાલ્યા। અંતિમ સૈયા પર અને તાડપત્રી અને પતરા ઢાંકી અંતિમ વિધિ કરાઈ। તંત્રના પાપે અહીંના ગરીબોને મોત બાદ પણ શાંતિ મળતી નથી। આવું પ્રથમવાર નથી બન્યું। દર વર્ષે ચોમાસામાં કપરાડા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આવા દ્રશ્યો સર્જાય છે। છોટાઉદેપુરના